હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે એક કિડ્સ ફેવરિટ રેસીપી છે. કિડ્સ એકલાની નહીં, મોટા લોકોની પણ ફેવરિટ છે. આજે આપણે બનાવીશું ઓરિયો કેક. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલા આપણે રિફાઇન્ડ ઓઇલ લીધું છે. મેં અહીંયા સનફ્લાવર ઓઇલ લીધું છે. કોઈ પણ સ્મેલ વગરનું તમે ઓઇલ લઈ શકશો. 1/3 કપ છે. 1 કપ પાવડર શુગર છે. પ્રોપર મેલ્ટ કરી લઈશું. 1 કપ દૂધ છે. રૂમ ટેમ્પરેચરે લીધેલું દૂધ છે. હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ લઈશું. એની માટે આપણે અહીંયા ચાળી લઈશું. 1 કપ મેંદો છે. 1/3 કપ કે હાફ કપ જેટલો મિલ્ક પાવડર લઈશું. હાફ કપ કોકો પાવડર, વન ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા. બધું જ આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. આપણું બેટર રેડી છે. એકદમ સરસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, સહેલાઈથી પડે ચમચામાંથી એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે થોડું બેટર આમાં પોર કરીશું. તમે કોઈ પણ ટીનમાં બેકિંગ જે પેપર હોય, બેકિંગ પેપર, એને ગ્રીસ કરીને લગાડીને તમે લઈ શકો છો. અહીંયા મેં રેક્ટેંગલ ટીન લીધું છે. તમે કોઈ પણ સ્ક્વેર ટીન લઈ શકો છો. 6 ઇંચથી 7 ઇંચનું ટીન લેવાનું હોય છે. હવે જે ઓરિયો બિસ્કિટ છે એ મેં વેનીલા ક્રીમ વાળા લીધા છે. એ તમે આવી રીતે આપણે આ મિક્સચરને પ્રોપર ટેપ કરી લઈશું અને ઉપર આપણે અગેન ઓરિયો બિસ્કિટ મૂકી દઈશું. આમાં કોકો પાવડર નાખ્યો છે એટલે આપણે વેનીલા એસેન્સ નથી નાખ્યો, પણ કોઈને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. 1 to હાફ ટીસ્પૂન અથવા તો 4 to 5 ડ્રોપ્સ. અ 180 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર આપણે એને 40 થી 45 મિનિટ માટે બેક કરીશું. એકદમ સરસ ઓરિયો કેક થઈ ગઈ છે.
આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.